શોર્ટકટ આપણે કરવાની કીધી હતી તટસ્થ બિંદુની શોર્ટકટ. તો તમને જે અંતર મળે એ કયા વિદ્યુત ભારથી મળે શોર્ટકટ મુજબ? નાના વિદ્યુત ભારથી. એટલે x બરાબર r ના છેદમાં મોટો વિદ્યુત ભાર. બે આપ્યા એમાં મોટો કયો મૂલ્યની દ્રષ્ટિએ? 30 અને નાનો 20 પ્લસ ઓર માઇનસ 1. તો x1 બરાબર બે વચ્ચેનું અંતર કેટલું આપ્યું? 15. ગાડી આવી 3/2 પ્લસ 1 અને બીજી શક્યતા મળે 15 ના છેદમાં 3/2 માઇનસ 1. તો 15 ગુણ્યા 2 છેદમાં 5 લખીએ કાંઈક નહીં? લસા લઈ લીધો સીધો 3 + 2 છેદનો છેદ અંશમાં ઇક્વલ ટુ 15 ગુણ્યા 2 અને 3 - 2 એટલે 1. તો આ મળે 30/5 અને આ મળે 30. તો આ મળશે આપણને 6 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર. પણ કયા વિદ્યુત ભારથી મળે આ અંતર? નાના વિદ્યુત ભારથી. નાનો વિદ્યુત ભાર એટલે કે 20 કુલમથી. તો અંતર તમને 20 થી પૂછેલું છે. ક્યાંથી પૂછેલું? એવું કંઈ પૂછેલું જ નથી. બરોબર. તો પછી કોઈ પ્રશ્ન જ નથી. તો તમારે આ ઓપ્શન નથી આપ્યો ને, 6 અને 30 નથી આપ્યો. એટલે આ અંતરો નાના વિદ્યુત ભાર એટલે કે 20 કુલમથી હોય. તો મોટા વિદ્યુત ભારથી અંતર જોતા હોય તો 15 માંથી આ અંતરો તમારે શું કરવા પડે? બાદ. કારણ કે એક તટસ્થ બિંદુ બે વિદ્યુત ભારની વચ્ચે મળે, બીજું ક્યાં મળે? બહારની સાઈડ. આવું હતું ને? આમ હોય. અહીંયા ધારો કે હું મૂકી દઉં 20, આ 30. તો તટસ્થ બિંદુ આની નજીક મળે, બે મળતા હતા. આની નજીક બે બિંદુ હોય, એક આવડું હોય અને કાર્ય હોય. તો આ બે વચ્ચેનું અંતર આપણને આપી દીધું 15. હવે આ અંતર મેં ગોતી લીધું. આ કેટલું આવ્યું? 6. બરાબર. અને 30. તો પછી અહીંયાથી અંતર જોતું હોય તો 15 માં 6 તમારે શું કરવા પડે? 12. એટલે મોટા વિદ્યુત ભારથી અંતરો તો 6 બાદ કરો 15 માંથી એટલે 9 સેન્ટીમીટર થાય. અને બીજા તટસ્થ બિંદુ માટે તમારે 15 ની અંદર 30 શું કરવા પડે? ઉમેરવા પડે ને. એટલે બીજું આવે 45 સેન્ટીમીટર થાય આ અંતર. 9 45 બરોબર. 22 માં MCQ. તો 22 ની અંદર તમને આપેલું સ્થિતિમાનનું વિધેય v બરાબર -20 છેદમાં x² - 4 -20 x² - 4. આ કાઉન્સ ઉપર લખી નાખો. +20 છે તો આ કાઉન્સને ઉપર લખી નાખો. x² - 4 એની કેટલી ઘાત? -1. તો પૂછેલું છે કે x બરાબર 4 માઇક્રોમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું? એટલે x બરાબર 4 × 10⁻6 મીટર હોય તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર કેટલા થાય? હવે વિધેય આપ્યું તો વિદ્યુત ક્ષેત્ર અને વિધેય વચ્ચેનો સંબંધ -dv/dr. અહીંયા x છે તો dv/dx -d/dx. v ની જગ્યાએ આ પાછો ક્યાં માઇનસ આવ્યું? 20 કૌંસમાં x² - 4 એની કેટલી ઘાત? -1. તો 20 બહાર આવી જાય. હવે આનું વિકલન કરતા આવડવું જોઈએ. તો પહેલાં તમારે આનું વિકલન પદ તરીકે કરો એટલે ડાઉન એન્ડ કટ. તો ડાઉન એન્ડ કટ કરી આપણે એટલે -1 x² - 4 ની કેટલી થઈ જાય? -2 ઘાત થઈ જાય. અને કાઉન્સનું વિકલન બાજુમાં x² નો થાય 2x ને ચોગડાનું 0 એટલે કાઉન્સનું વિકલન આવે 2x. તો આ મળે માઇનસ પ્લસ અને 20 દુ 40x. આને હું છેદમાં લઈ ગયો એટલે x² - 4 એની કેટલી ઘાત? 2 ઘાત. હવે આ મૂક દો 4 × 10⁻6. જવાબ માઇક્રોમાં જ છે તો પછી આપણે એવું ન કરે તો માઇક્રો એમ નામ રાખીએ. ઓપ્શન માઇક્રોમાં જ આપેલા હશે કદાચ તો પછી માઇક્રોમીટર એમ નામ રાખો. મૂકો અહીંયા 40 × 4 ભાગ્યા x² એટલે 16 - 4 થઈ જાય એનો વર્ગ
40 ગુણ્યા 4 છેદમાં 12 વર્ગ અથવા તો 12 ગુણ્યા 12 લખ નખાય ને, કેલ્સી નથી, છેદ ઉડાડવામાં સરળતા રહે આપણને. તો 4 તરી 12 એટલે 40 છેદમાં 12 તરી 36, 20 છેદમાં 18, 10 છેદમાં 9. આવો જવાબ મળે. ઓપ્શન 10 છેદમાં 9 આપેલો હશે. અને સીધું વોલ્ટ કે માઇક્રો વોલ્ટ? અરે વોલ્ટ પ્રતિ મીટર, વોલ્ટ પ્રતિ માઇક્રોમીટર. આ જવાબ જો 23મો તો દરેક પૃષ્ઠ ઉપર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું? 3 પૃષ્ઠ દોરીને આપ્યા. 60 વોલ્ટ વાળું નીચે ધ્યાનથી આકૃતિમાં જોજો, જો નીચે વોલ્ટેજ લેખા. પહેલું પૃષ્ઠ દેખાય ને એના 60 વોલ્ટ છે, બીજાના 30 છે, અને ત્રીજાના 20 વોલ્ટ છે. ત્રણેયના અંતર આપી દીધા 10 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર. દરેક પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય? કોઈ પણ એક પૃષ્ઠ સિલેક્ટ કરો જેના ઉપર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણે ગોતવું. કોઈ પણ એક, ત્રણેયના સરખા જ આવશે. એટલે દાખલા તરીકે આપણે 60 વાળું પસંદ કરી, પહેલું રિયુની, બરાબર. તો V બરાબર KQ/R હોય. હવે હું પહેલું પૃષ્ઠ ધ્યાનમાં લો, પ્રથમ પૃષ્ઠ. તો પ્રથમ પૃષ્ઠ માટે વોલ્ટેજ 60 છે, ઇક્વલ ટુ KQ છેદમાં એનું અંતર કેટલું આપ્યું કેન્દ્રથી? 10. 10 એટલે 0.1 લખાય કે નહીં? સેન્ટીમીટરનું મીટરમાં કન્વર્ઝન કર્યું તો KQ બરાબર 6 થઈ જાય. આ પોઈન્ટ અહીં ગુણી દો એટલે KQ બરાબર 6. હવે વિદ્યુત ક્ષેત્ર ગોતી આપણે એ જ પૃષ્ઠ ઉપરનું. તો વિદ્યુત ક્ષેત્ર આપણે જોતું હોય ઓપ્શન આરના સ્વરૂપમાં આપેલા, તો KQ/R² આપણે મૂકશું. એટલે ટૂંકમાં એવું કહેવા માંગે છે કોઈ પણ અંતરે વિદ્યુત ક્ષેત્ર, પૃષ્ઠ ઉપરનું નહીં. ઓપ્શન તમે જુઓ ને તો છેદમાં R નો વર્ગ આપ્યો એટલે એનો મિનિંગ એવો કે R ગમે હોય શકે. કોઈ પણ અંતરે વિદ્યુત ક્ષેત્ર શું મળે? તો બિંદુવત વિદ્યુત પરના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર KQ/R² થઈ ગયા. KQ ની કિંમત આ લાયા 6/R². 6/R². ઓપ્શન બી થાય. કદાચ તમે બીજું પૃષ્ઠ લીધું હોત તો અહીં શું લખે? 30. તો સામે અંતર 0.2, 30 ગુણ્યા 0.2 6. ત્રીજું પૃષ્ઠ લીધું હોત તો 10, તો સામે અંતર વધી ગયું ને, બરાબર. એટલે તમને જવાબ તમારે આ જ મળશે. KQ ની કિંમત 6 જ આવવાની છે. વિદ્યુત ક્ષેત્રનું કિંમત સૂત્ર KQ/R². KQ ની કિંમત મૂક દો એટલે જવાબ મળે, બરાબર. એના પછી 24મો થઈ ગયો તો 25મો હમાશે નહીં, લખી નાખો પહેલાં આને. હાલો ફટાફટ ન કરતું. ભાઈ આ MCQ પૂરો થઈ ગયો, ગણી નાખવાનો તમારે. તંત્રની કુલ સ્થિતિ ઉર્જા શૂન્ય હોય અને સમાન અંતરે કીધું છે. સમાન અંતરે એટલે આ અંતર હું એ લઈ લઉં, આવડું આ એ લઈ લઉં. તો આમાં કેટલી જોડી બને? 2 બને? જોડી બનાવતા નથી આવડતું. પેલા કે 2 બને? હા, હજી એમ કીધું 3 બને તો કે 4. એટલે 1, 2 અને 3 ઇક્વલ ટુ શું કરી નાખવાનું? 0. કુલ સ્થિતિ ઉર્જા 0 આપેલ અને પૂછેલો છે ગુણોત્તર મેળવો. હાલો ફટાફટ હાથે. નિશાની લેજો. એવું કંઈક જ આવશે. K-Q કેપિટલ Q અપોન A પ્લસ કેપિટલ Q માઇનસ Q અપોન A પ્લસ K-Q માઇનસ Q અપોન 2A ઇક્વલ ટુ 0. આવું થાય તો માઇનસ KQ અપોન A માઇનસ KQ અપોન A પ્લસ KQ² અપોન 2A ઇક્વલ ટુ 0. તો કોમન નીકળે
કે ક્યુ અપોન એ, અંદર વધે માઇનસ કેપિટલ ક્યુ પ્લસ સ્મોલ ક્યુ બાય 2 ઇક્વલ ટુ 0. આ જતો રહ્યો 0 સાઈડ, તો માઇનસ 2q પ્લસ ક્યુ બાય 2 ઇક્વલ ટુ 0. તો 2q બરાબર ક્યુ બાય 2. તો ગુણોત્તર કયો પૂછો? કેપિટલના છેદમાં સ્મોલ, સ્મોલના છેદમાં કેપિટલ ક્યુ. તો 4:1 જવાબ મળે ભાઈ. 4:1 આવે. આને તમે શાંતિથી સાંભળો કે હું શું કહેવા માંગુ છું. 27મો વિચારજો. 27માં આ કેટલા ને બાકી? પૂરો કરો હાલો ફટાફટ. 5 ચાલુ કરી. 27માં પૂરું થઈ ગયું. એ વિચાર. કાર્ય પૂછ્યું એટલે કાર્યનું સૂત્ર તો આપણે લખાયું હતું. બીજું જ સૂત્ર Q ઇન્ટુ ડેલ્ટા V એ વાપરવાનું. વિદ્યુત ભારને લઈ જવા માટેનું કાર્ય સાચું 1 કુલમ માટે કીધું ને. આ તો ક્યુ બરાબર 1 મૂક દેવાનો, એમાં શું ફેર પડે? પણ સ્થિતિમાનનો તફાવત તો ગોતવો પડશે ને. એ જવાબ ક્યાં આપ્યો? પણ એ થોડો સ્થિતિમાનનો તફાવત છે. હા, એ સ્થિતિમાનનો તફાવત નથી મેડમ. આપણે કાર્ય પૂછે એટલે સૂત્રથી જ મૂકવા. ક્યુ ડેલ્ટા V પછી 1 કુલમ કીધો હોય, ક્યુની જગ્યાએ 1 મૂક દો એટલે સ્થિતિમાન જ થયું ટૂંકમાં. તો W બરાબર શું થયું? ડેલ્ટા V. સ્થિતિમાન જ થયું, પણ એનો તફાવત મળશે. ચાલો જુઓ, રકમની અંદર તમને કીધેલું છે કે PQ અને QR બાજુ અનુક્રમે 25 અને 60 સેન્ટીમીટરની છે. 25 સેન્ટીમીટર અને 60 સેન્ટીમીટર આવડું. આ તો 2 સેન્ટીમીટર ત્રિજ્યાનો વિદ્યુતભારિત અને 9×10⁹ વોલ્ટ ધરાવતો એક ગોળો Q બિંદુ પાસે રાખેલ છે. એટલે અહીંયા એક ગોળો મૂકેલો જે વિદ્યુતભારિત છે. વિદ્યુતભારિત બરાબર. એના ઉપરનો વિદ્યુતભાર હું સ્મોલ ક્યુ લઈ લઉં. કેપિટલ ક્યુ લેવાય નહીં, શિરોબિંદુનું નામ છે ને. એટલે એનું સ્થિતિમાન આપણને આપી દીધું ને ત્રિજ્યા આપી દીધી. તો 1 કુલમને R થી P લઈ જવા માટેનું કાર્ય કેટલું? જો સૂત્ર આવી રહ્યું. Q ડેલ્ટા V. Q તરીકે 1 કુલમ, ડેલ્ટા V અંતિમ માઇનસ પ્રારંભિક. ક્યાંથી ક્યાં ઉપાડો? R થી P એટલે P માઇનસ. આવું થાય ને. દાખલો પૂર્ણ. પહેલાં VP ગોતો, પછી VR ગોતો એટલે જવાબ મળે. એટલે P બિંદુ આગળ સ્થિતિમાન ને R આગળનું સ્થિતિમાન એકેય નથી. તમને Q આગળનું લખીને આપ્યું, તો Q આગળનું આપણે શું કરવું? એ કંઈ કામનું નહીં. આપણે આ બેના સ્થિતિમાન જોતા. તો હવે આપણે એક કામ કરી, આ વિદ્યુતભારનું મૂલ્ય હું ગોતી લઉં, પછી મને P આગળનું મળે કે નહીં. ધારો કે હું 5 કુલમ લઈ આવું, તો P આગળનું સ્થિતિમાન શું થાય? KQ અપોન R. બિંદુવત વિદ્યુતભાર જ છે ને, R આવી રહ્યો. તો આ લાવવા માટે જ તમને ગોળાની માહિતી આપેલી છે. Q બિંદુ પર રહેલ
ગોળા માટે વી બરાબર કે ક્યુ અપોન આર. તો એ ગોળાનું સ્થિતિમાન કેટલું છે? 9 ગુણ્યા 10⁹ કેની કિંમત 9 ગુણ્યા 10⁹. ક્યુ આપણે ગોતવાનો, ક્યુ સ્મોલ લઈ, છેદમાં અંતર એટલે સોરી ત્રિજ્યા ગોળાની એટલે 2 ગુણ્યા 10⁻2 થઈ જાય. આ તો ગયું, તો જો સ્મોલ ક્યુ મળી ગયો 2 ગુણ્યા 10⁻2 કુલમ. હવે આ વિદ્યુત ભારના લીધે અહીંયા અને અહીંયા સ્થિતિમાન ગોતવાનું થાય આપણે. તો પી બિંદુએ સ્થિતિમાન ગોતી આપણે. પી બિંદુએ પીડી વીપી ઇક્વલ ટુ કે સ્મોલ ક્યુ છેદમાં અંતર. તો પી બિંદુનું વિદ્યુત ભારથી અંતર 25 ગુણ્યા 10⁻2 મૂકો કિંમત 9 ગુણ્યા 10⁹ ક્યુની જગ્યાએ 2 ગુણ્યા 10⁻2 અને 25 ગુણ્યા 10⁻2 આ ગયા 18 ભાગ્યા 25 10⁹. છેલ્લે હમણાં હિસાબ કરી બરાબર, છેલ્લે બાદ બાકી લસા લઈ, કેલ્ક્યુલેટર આપણી આગળ છે ને એટલે એ હાલશે. હવે વીઆર ગોતો. તો આર બિંદુએ શું લખાય? આર બિંદુએ પીડી વીઆર બરાબર કે ક્યુ. પણ આર બિંદુનું ક્યુથી અંતર કેટલું? 60 10⁻2. ક્યુની કિંમત તો એ જ 9 ગુણ્યા 10⁹ 2 ગુણ્યા 10⁻2 60 ગુણ્યા 10⁻2 આ ગયા 18 ભાગ્યા 60. એમાં છેદ ઉડે ને, 18 ભાગ્યા 60 એટલે 6 તરી 18 અને 10 છક 60. 3/10 10⁹ વોલ્ટ. પૂરું. બે સ્થિતિમાં આવી ગયા. સમીકરણ 1માં મૂકો એટલે જવાબ આવે. સમીકરણ નંબર 1માં મૂકતા તો 1માં મૂકીએ આપણે એટલે W બરાબર વીપી 18/25 10⁹ માઇનસ 3/10 10⁹ 10⁹ કેટલો કોમન અંદર વધે 18/25 માઇનસ 3/10 10⁹ લસા કેટલો લેવાય? 50 લેવાય ને? 50 લસા લઈ લો તો સહેલું પડે. 25 ને કેટલા વડે ગુણો? 50 આવે 2 વડે એટલે 36 માઇનસ 5 વડે 15 10⁹ 36 માઇનસ 15 છેદમાં 50 પૂરું. 21/50 કરો અને ગુણ્યા 1000 10⁹ એટલે એમાં કિલો જૂલ આપ્યું જો પ્રશ્નમાં પાછળ. આ તો જૂલ મળશે ને પ્રશ્નની અંદર, વાંચો ખાલી જગ્યા પછી કિલો જૂલ છે તો કિલો જૂલમાં તમારે ફેરવવું હોય તો 10⁶ સેપરેટ લખ નાખવી પડે ને. 21/50 કરો તો કેટલું આવે છે? 0.42. આ 10⁻³ અને 10⁶ મેં અલગ લખી નાખી તો 10⁶ ની જગ્યાએ હું કિલો જૂલ લખી શકું ને એટલે 0.42. અરે અહીંયા 6 અહીંયા 3 આવું થઈ ગયું 6 અને આ થઈ જશે કિલો જૂલ. હવે ઓપ્શન 42.12 તો અહીંયા 2 પોઈન્ટ ખસેડો. 42 ગુણ્યા 10 ની કેટલી થઈ જાય? 4 થઈ જાય ને કિલો જૂલ. તો 42.12 મુજબ એમાં ઓપ્શનની અંદર 10⁴ ઉમેરી દેજો. ચારેય ઓપ્શનમાં ઉમેરી દો 10⁴. ચારે ચાર ઓપ્શનમાં. જો લોજિક સિમ્પલ હતું, આમાં કંઈ જ નથી. ક્યુ આગળનું સ્થિતિમાન ભલે આપ્યું હોય પણ એ કામનું જ નથી આપણા માટે. આ બે સ્થિતિમાન ગોતવા મળે. આપણે ક્યુ ઉપર જે ગોળો મૂકેલો હતો એના ઉપરનો વિદ્યુત ભાર લઈ આવ્યા. એ વિદ્યુત ભારની અસર આર બિંદુ આગળ હોય પી બિંદુ આગળ હોય બેના સેપરેટ સ્થિતિમાન ગોતી લીધા. બાદ બાકી લો એટલે જવાબ આવે. આજે તો 35 માંડ પતશે લગભગ 35 પતી ગયા છે કારણ કે
હા એમાં એવું છે કે એ આખી થિયરી એટલે જો ખાલી જગ્યા આપી ને અહીંયા શોર્ટકટ લખાવાની થિયરી જ છે આખી. તો ગુરુવાર થયો ને હજી ત્રીજા ચેપ્ટરથી ને ચોપડા બોપડા નથી બનાવડાવવા ત્રીજાથી યો ફાઇનલ એ નક્કી નહીં, એ નીચે જ નક્કી કરે એ પ્રમાણે પીડીએફ મોકલે શું કરે એ નક્કી નહીં કરે ચોપડા નહીં. હા ટાઈમ જ નથી બગાડવાનો, કોર્સ જ નથી પતવાનો. નહીં તો ચોપડાની સિસ્ટમ આપણી સ્કૂલમાં જ ચાલુ ખાલી. એટલે કદાચ એવું કરશું, ચોપડા બનાવવાનું થશે ને તો દાખલાના બનાવડાવશું, થિયરીના ફોટા. એટલે એ તો ભાઈ ચોપડા હું લખાઈ દઉં ને, ડ્રિફ્ટ વેગ એની થિયરી પેમ્પલેટમાંથી વાંચવી, એ ક્રમ જળવાશે તમતારે. બોલ ને આના પછી તો શું સદીશમાં ક્યાં નિશાની લેવાની કીધી? અરે ફ્લક્સ ભલે અદિશ રાશિ હોય પણ આ ખૂણો લઈ લીધો ને બે વચ્ચેનો ખૂણો લઈ લીધો પછી ન આવે. જો ખૂણો ન લે તો મૂકવું આપણે. બે વચ્ચેનો ખૂણો લઈ લીધો, એ માઇનસ નિશાની શું દર્શાવે? ઋણ એક્સ દિશામાં છે એમ, ઋણ એક્સ દિશામાં છે એટલું મૂલ્ય જ લેવાનું, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જ લેવાનું. અઠ્યાવીસ ને 28મો સોલ્વ કરી દો તો મજા આવી જાય. પછી તમે જીરો હારે કોને હરખાવશો એ પ્રશ્ન છે મેઇન મારો. તો જીરો હારે ઇક્વલ ટુ જીરો કીધું ને, લઘુત્તમ કીધું તો શું કરવાનું? અત્યાર સુધી શું હતું? ઓલા બે MCQ ગણ્યા, એમાં સ્થિતિ ઉર્જા જીરો આપી દીધી હતી, લઘુત્તમ કીધી. એમનું હાલે ચાલુ હે ને. હવે કોણ ઘરે રહેજો, ઘરે રહેતા હોય ને ઘરે જ રહેવા. તો 28માં MCQમાં એવું કીધું, સ્થિતિ ઉર્જા લઘુત્તમ થાય તંત્રની તો બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કેટલું? સમજવા જેવો પ્રશ્ન મેં કીધું હતું. કોઈ પણ રાશિ ફિઝિક્સમાં લઘુત્તમ કે મહત્તમ થતી હોય ને, ધ્યાનથી સમજવું તો એનું પહેલું વિકલન 0 થઈ જતું. આવું તમે 11મા ધોરણમાં ચેપ્ટર 6માં ભણી ગયા હોય.
ભણાવ્યું હોય તો કોઈ પણ રાશિ મહત્તમ કે લઘુત્તમ થાય તો એનું પ્રથમ વિકલન શૂન્ય થાય. એને આપણે એક પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજીએ. જો પ્રવેગ બરાબર dv/dt લખાય. હવે એક ગાડી જે છે એ 50 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ચાલી રહી છે. હવે ત્યાંથી હું વેગ ઘટાડવાનું ચાલુ કરું છું અને વેગ ઘટાડતા 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 આપણે 5 લઈ આવ્યા. લઘુત્તમ વેગ આટલો છે ગાડીનો. તો 50માંથી 5 વેગ આવશે ત્યારે પ્રવેગ હોય કે ન હોય? 50માંથી 5 વેગ આવે ત્યારે જ પ્રવેગ હોય જ. વેગનો ફેરફાર થાય છે ને એટલે. પણ જેવો વેગ 5 થઈ જાય એટલે પ્રવેગ શું થઈ જાય? 0. અચળ થઈ ગયો ને વેગ. આનાથી નથી ઘટવાનો. આ લઘુત્તમ વેગ આપણે સેટ કર્યો મિનિમમ. એટલે રાશિનું મૂલ્ય જેવું મિનિમમ થઈ ગયું તો એનું વિકલન શું થઈ ગયું? 0. એવું ને એવું ઊંધું વિચારીએ. કોઈ એક ગાડીનો વેગ 50 છે ને ધારો કે 150 મીટર પ્રતિ સેકન્ડના વેગ સુધી આપણે સ્પીડ વધાય. હવે 150થી તો વધવાનું નથી. મેક્સિમમ સ્પીડ આપણે કરી નાખી. તો જ્યારે સ્પીડ એની 150 હશે ત્યારે સ્પીડ કેવી થઈ ગઈ કહેવાય? અચ્છા. તો પ્રવેગ શું ગણાય? 0. પ્રવેગ એટલે વેગનું વિકલન. કારણ કે વિકલનનો મિનિંગ થતો તો ફેરફાર હતો ને. વિકલનનો અર્થ શું થાય? ફેરફાર થાય. હવે ફેરફાર 0 ક્યારે થાય? કાં તો એ રાશિનું મૂલ્ય ઘટતા 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 સાવ ઘટી ગયું હોય અને વધતા 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 સૌથી વધી ગયું. તો આ એની મહત્ત્વની શરત છે, ધ્યાન રાખજો. એમાં કીધેલું છે કે સ્થિતિ ઉર્જા શૂન્ય નહીં, સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોય ત્યારે. તો સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોય ને તો સ્થિતિ ઉર્જાનું પ્રથમ વિકલન 0 થાય. હવે કોની સાપેક્ષે વિકલન કરવું એ આપણને કન્ડિશન ઉપરથી ખબર પડી જશે કે કોની સાપેક્ષે કરે. બરાબર? એટલે આ ધ્યાન રાખજો. નોંધ કરીને લખો, વ્યવસ્થિત જગ્યાએ લખજો. કોઈ પણ ભૌતિક રાશિનું મૂલ્ય કોઈ પણ ભૌતિક રાશિનું મૂલ્ય લઘુત્તમ ઓબ્લિક મહત્તમ થતું હોય તો ફરજિયાત તે રાશિનું પ્રથમ વિકલન શૂન્ય થાય. તે રાશિનું પ્રથમ વિકલન શૂન્ય થાય. તો હજી જે ડબલ મેનમાં આના કરતાં અઘરું આવે. તમને એમ કહી દે કે એક્ઝેક્ટલી રાશિ લઘુત્તમ જ છે તો અંતર કેટલું થાય? બરાબર? તો હવે જ્યારે પહેલું વિકલન 0 થઈ ગયું, હાલો, તો તમારી આગળ કેટલી શક્યતા થઈ? 2. કાં તો એ રાશિનું મૂલ્ય મહત્તમ હોય કાં લઘુત્તમ હોય. આપણને કેવી રીતે ખબર પડે કે મહત્તમ થયું કે લઘુત્તમ થયું? તો એના માટે બીજી શરત છે કે એ જ રાશિનું તમે બીજું વિકલન કરો અને જો એ ગ્રેટર દેન 0 આવે ને તો એ રાશિ રહે ને એ લઘુત્તમ હોય. અને બીજું વિકલન એનું ને એનું એ લેસ દેન 0 આવે તો એ રાશિ કેવી હોય? મહત્તમ. આનો ઉપયોગ આવશે. અત્યારે નહીં આવે પણ તમે MCQ સોલ્વ કરતા હોય બહુ હાઈ લેવલના તો એમાં જોવા મળશે. પહેલું વિકલન 0 કરી નાખો એટલે 2 શક્યતા થઈ. કાં તો એ રાશિનું મૂલ્ય મહત્તમ હોય કાં ન્યૂનતમ હોય. અને પછી તમારે બીજું વિકલન કરીને ચકાસવું પડે. એટલે આ જગ્યાએ તમને એક મૂલ્ય મળે. તો આને લખી નાખો. બીજું વિકલન ગ્રેટર દેન 0 તો એ રાશિનું મૂલ્ય લઘુત્તમ હોય અને લેસ દેન 0 તો એ જ રાશિનું મૂલ્ય મહત્તમ હોય. હવે આપણે આપણા પ્રશ્ન પાછા આવી ગયો. આવી રીતે આપેલી 2
2Q, Q અને 8Q ને એક રેખસ્થ ગોઠવેલા છે. ધ્યાન આપજો. હવે આપણે જે ભણ્યા અત્યારે તેને એપ્લાય કરવાનું આવશે. તો આ બે વચ્ચેનું અંતર 9 સેન્ટીમીટર આપ્યું. તો આપણને આ વિદ્યુત ભારો વચ્ચેના અંતર ગોતવાના કીધા, એટલે બે ઓપ્શન આપેલા. આનો જવાબ અલ્પ વિરામ કરી નાનો જવાબ. તો આ હું ધારી લઉં, ધારો કે x. તો આવડું વાર્યું એ 9 - x હોય કે નહીં? મળશે સેન્ટીમીટરમાં, પણ જવાબ મીટરમાં પૂછ્યો. આપણે ભલે મીટરમાં પૂછેલો, પહેલાં સેન્ટીમીટરમાં લાવશું. નકામાં પોઈન્ટ મૂકવાને, 9 ને તમે ફેરવો 0.09 થાય તો અઘરું થઈ જાય. છેલ્લો જવાબ આપણે સેન્ટીમીટરમાં લાવશું, પછી એને શેમાં ફેરવીને ખાય? મીટર. તો અહીંયા તમને એવું કીધું છે કે સ્થિતિ ઉર્જા જે તંત્રની છે એ લઘુત્તમ છે, યાની તંત્રની સ્થિતિ ઉર્જાનું પ્રથમ વિકલન કોની સાપેક્ષે કરાય? આમાં 9 ની સાપેક્ષે કરાય કે x ની? તો x ની સાપેક્ષે આવે. ઇક્વલ ટુ શું હોય? 0. હવે d/dx. હવે રેગ્યુલર કામ આપણું જે હતું એ મૂકાવો. તંત્રની સ્થિતિ ઉર્જા તો કેટલી જોડી બને? 1 2 3. તો મૂકવા માંડીએ સૂત્ર કે 2Q Q અંતર x કે 2Q Q 8Q 9 - x પ્લસ k 2Q 8Q છેદમાં 9 ઇક્વલ ટુ 0. હવે આ વિકલન હું અંદર આપી દઉં તો બધાને ખબર પડી જવી જોઈએ કે આનું વિકલન શું થઈ જાય? x વાળું પદ છે, આપેલું x વાળું પદ નહીં, તો આનું વિકલન તો 0 જ થવાનું, બરાબર. તેથી d/dx આપણે સેપરેટલી આપી દઈએ બધાને. છતાંય આને હું આપું એટલે બની જાય 2kq² x પ્લસ d/dx 8kq²/9 - x અને પ્લસ d/dx 16kq²/9 ઇક્વલ ટુ 0. તો આ તો 0 જ થવાનું, x વાળું પદ જ નથી. હવે આનું વિકલન કરી તો 2kq² બહાર કાઢ લો. બોલો 1/x નું વિકલન. તો x ને ઉપર લઈ જવો પડે ને. x ની કેટલી થઈ જાય? -1. પછી ડાઉન એન્ડ કટ કરો. તો ડાઉન એન્ડ કટ કરો એટલે -1 x ની -2 આવું થઈ જાય. ડાયરેક્ટ લખવું ખબર પડશે. આમાં 8kq². તો આ આખો કાઉન્સ ઉપર લઈ જવો પડશે ને. આખો કાઉન્સ ઉપર લઈ જાઓ. હમણાં કર્યું હતું એમ. આખો કાઉન્સ તમે ઉપરની સાઈડ લઈ જાઓ. 9 - x ની કેટલી ઘાત થઈ જાય? -1. ડાઉન એન્ડ કટ કરો તો -1 9 - x ની -2 થઈ જાય. અને કાઉન્સનું વિકલન બાજુમાં, તો 9 નું 0 અને -x નું -1 થાય ને. આનું થઈ જશે 0 ઇક્વલ ટુ 0. તેથી 2kq² એ -/x². આવડું આ માઇનસ પ્લસ 8kq² 9 - x આખા કાઉન્સનો વર્ગ ઇક્વલ ટુ 0. તો 2kq² બહાર કાઢ લો, અથવા આને જમણી બાજુ જવા દો. તો kq² ઉડી જાય અને 2 ચોક 8 કરો ચોકડી ગુણાકાર. તેથી 9 - x નો વર્ગ ઇક્વલ ટુ 4x નો વર્ગ. વર્ગમૂળ લેવાય ને બે બાજુ, વિસ્તરણ ન કરાય હો, વર્ગમૂળ લેવાય. તો 9 - x ઇક્વલ ટુ 2x. તો 3x બરાબર 9 થઈ જાય. x બરાબર 3 સેન્ટીમીટર વિચ ઇઝ ઇક્વલ ટુ 0.03 મીટર. જવાબ આવે તગો છગો. આ 3 તો આ 6. ખબર પડી કે માથેથી ગયું? આ મહત્વનું છે. પછી તો રેગ્યુલર જે પ્રોસેસ આવે છે એની, બરાબર, ઝડપથી લખો. તો 29 થી 35 MCQ એક સાથે. એક પ્રકારની થિયરી છે, એટલે અહીંયા ધ્યાન આપીને ભણી લો. એ તમે પછી આથી ખાલી જગ્યા પૂરી નાખો. નાના બૂંદ
આ લખો, હું કહું ને, સ્મોલ આર ત્રિજ્યાના, સ્મોલ આર ત્રિજ્યાના અને સ્મોલ ક્યુ વિદ્યુત ભાર ધરાવતા, અને સ્મોલ ક્યુ વિદ્યુત ભાર ધરાવતા n બુંદો, સ્મોલ એનો n બુંદો ભેગા મળીને કેપિટલ ક્યુ વિદ્યુત ભાર, કેપિટલ ક્યુ વિદ્યુત ભાર અને કેપિટલ આર ત્રિજ્યાનું એક, કેપિટલ આર ત્રિજ્યાનું એક મોટું બૂંદ રચે છે. તો ડેશ 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 ડેશ. હવે આ ધ્યાન આપજો, બધી શોર્ટકટ. આ જો એન નાના બૂંદો ભેગા થઈ ગયા, જેનો વિદ્યુતભાર સ્મોલ ક્યુ, ત્રિજ્યા આર છે, સંખ્યા એન છે. મોટું બૂંદ વિદ્યુતભાર કેપિટલ ક્યુ, ત્રિજ્યા કેપિટલ આર. તો પહેલી વસ્તુ તો મોટા બૂંદ ઉપરનો વિદ્યુતભાર શું લખાય? મોટા બૂંદ પરનો વિદ્યુતભાર કેપિટલ ક્યુ બરાબર શું લખાય? તો આવા એન નાના બૂંદ ભેગા થઈને જ મોટું બૂંદ રચે. એક નાના બૂંદ ઉપરનો સ્મોલ ક્યુ હોય તો આવા કેટલા બૂંદ છે? n. એટલે એને લખાય n ઇન્ટુ ક્યુ. આવું લખીએ કાંઈ ને, બરાબર. ત્રિજ્યાનો સંબંધ મેળવીએ તો મોટા બૂંદની મારે ત્રિજ્યા નાના બૂંદની ત્રિજ્યા સરખાવી હોય તો કઈ રીતે મળે? એનાર કદ ઉપરથી મળે. જો આવું લખાય, મોટા બૂંદનું કદ ઇક્વલ ટુ n ગુણ્યા નાના બૂંદનું કદ થાય કે નહીં? બે હરખા જોઈએ ટૂંકમાં, તો બે જગ્યા હરખી જ રોકે. મોટું બૂંદ જેટલી જગ્યા રોકે અને આ બધા બૂંદ ભેગા થઈને જેટલી જગ્યા રોકે, બે એક જ હરખી હોય. કદનું સૂત્ર 4/3 પાય, મોટું બૂંદ છે એટલે કેપિટલ આર ઘન, n 4/3 પાય, નાનું બૂંદ સ્મોલ આર ઘન 4/3 પાય, કેન્સલ. તો આર ઘન ઇક્વલ ટુ n ઇન્ટુ આર ક્યુબ. બે બાજુ ઘનમૂળ લો, આર બરાબર n ની 1/3 સ્મોલ આર. આવું આવે. મોટા બૂંદની ત્રિજ્યા અને નાના બૂંદની ત્રિજ્યા વચ્ચેનો સંબંધ આવો થાય, વિદ્યુત ભારનો આવો છે. આગળ સ્થિતિમાનનો સંબંધ મેળવીએ આપણે. હાલ તો ત્રીજું, મોટા બૂંદ પરનું વિદ્યુત સ્થિતિમાન, એને હું કહી દઉં મોટા બૂંદનું સ્થિતિમાન. તો એ લખાય કે ક્યુ અપોન કેપિટલ આર કે નહીં? મોટા બૂંદનું સ્થિતિમાન શું લખાય? કે મોટા બૂંદનો વિદ્યુત ભાર કેપિટલ ક્યુ, ત્રિજ્યા કેપિટલ આર. હવે કેપિટલ ક્યુ ને કેપિટલ આર ની કિંમત તો છે તમારા આગળ આવી રહી. ક્યુ ની જગ્યાએ મૂક દો n ક્યુ, આર ની જગ્યાએ મૂક દો n ની 1/3 આર. તો n નો હિસાબ કરો, 1 - 1/3 લખાય. એક ઘાત છે 1/3 ઉપર આવી, કાઉન્સમાં કે ક્યુ અપોન આર. તો આ કોનું સ્થિતિમાન થયું? નાના બૂંદનું થયું. અને n ની કેટલી વધે? 3 × 3 - 1. એટલે મોટા બૂંદનું સ્થિતિમાન n ની 2/3, નાના બૂંદનું સ્થિતિમાન. આ ત્રીજું રિલેશન સ્થિતિમાનનું. જો n ની ઘાતાંકો અલગ અલગ આવે ને ગોખશો તો કામ નહીં આવે. આ બે તમારે યાદ રાખી લેવાની, એક વિદ્યુત ભારની, એક ત્રિજ્યા. બાકી તમને સૂત્ર ઉપરથી જ મેળવતા આવડવી જોઈએ. હાલો, કેપેસિટરનું મેળવવું હોય તો મોટા બૂંદ પર કેપેસિટન્સ, તો સી મોટું ઇક્વલ ટુ કેપેસિટરના કેટલા સૂત્રો ખબર તમને? એક વ્યાખ્યા ક્યુ અપોન વી, બીજું ગોળાકાર 4πε0 અને સમાંતર પ્લેટ. તો બે ઉપરથી થશે. વ્યાખ્યા વાપરો ક્યુ અપોન વી તોય થઈ જશે. અને ગોળાકાર રચના છે તો 4πε0 આર વાપરો ને તોય થઈ જાય. 4πε0 મોટા બૂંદ હોવાથી ત્રિજ્યા. હવે નાના બૂંદની ત્રિજ્યા અમારે લખવી હોય, આઈ રી
એનની 1/3 આર એટલે 4πε0 આર એનની 1/3. આ કોનું થાય? નાના બુંદનું કેપેસિટન્સ. તો મોટા બુંદનું કેપેસિટન્સ એનની 1/3 નાના બુંદનું કેપેસિટન્સ. અને હજી એક આવશે ઉર્જા 1/2 CV². એ તમે મેળવી શકો. સીનું રિલેશન લાવી દીધું મેં, વીનું હરી એનો વર્ક કરવાનો થાય એટલે 5/6 આવશે એનની ઉર્જામાં. તમે લેશો ને તો એનની 5/6 મળશે. એ આપણે લખાવશું આવતી વખતે. આ જે છે એ નીચેની ખાલી જગ્યાઓ પૂરવાની. પહેલી ખાલી જગ્યા જો મોટા બુંદ ઉપરનો કુલ વિદ્યુત ભાર n ગુણ્યા નાના બુંદ ઉપરનો, એટલે ખાલી જગ્યા પૂરવાનું નથી, લખીને જ આપ્યું તમને, પ્રશ્ન નથી, વિધાન જ લખીને આપ્યું. બીજામાં કદ કીધું તો કદમાં એનની કેટલી મૂકશો? 1/3 ને, તો એ ખાલી જગ્યામાં n લખાણું, n ઉપર 1/3 કરી નાખો. 30ની વાત કરે, 30 ને 31ની વાત છે. જો 31માં n છે કે નહીં? અરે ના, એ બરોબર જ છે. 31માં કદ તો હરખા જ હોય. 30 અને 31 વ્યવસ્થિત આપેલું, અને 31માં બાજુમાં આ લખી નખાય. બાજુમાં 31માં એમ સિક્યોર હોય ને, ત્યાં બાજુમાં આવું લખ નખાય, અને પછી ખાલી જગ્યા પૂર નાખવાની. એનો કોઈ મિનિંગ નથી. 29 થી 34નો કોઈ મિનિંગ જ નથી. આવડું આ તમારે લખી નાખો એટલે 29 થી 34 સુધીના આવી ગયા. ઉર્જા બાકી રહે, ઉર્જા કાલે યાદ કરાવજો મને. અને સ્થિતિ ઉર્જા મેળવી લો 5/6, તો કોઈ પ્રશ્ન નથી. આવો.